બાવીસમાં શું કહ્યું છે? તો ભીમસેન દ્રૌપદીને આશ્વાસન આપે છે અને એમ કહે છે કે હવે તમે આટલો સમય સહન કર્યું કીચકને, મદિરા લેવા ગયો અને સભામાં આવી ત્યાં સુધી એને પ્રશ્ન રહ્યો જ, તો એમ કે હવે થોડોક સમય તમારે કાઢવો પડશે, સહન કરો. અને સહનશીલતાની મૂર્તિ તરીકે રામ અને સીતાને ગણ્યા છે. તો સીતાનું ઉદાહરણ આપે છે કે સીતા જેવી રીતે રહ્યા એવી રીતે તમે પણ થોડીક વાર શાંત રહો. અને પછી કહે છે કે એનો ગુસ્સો મોઢા પર આવી જાય છે, એટલે એમ કે હોઠ પીસે છે. હંમેશા અહીંયા બોડી લેંગ્વેજ આવ્યું, સાયકોલોજી આવ્યું, અને એ તમને અભ્યાસ કરતાં ધીમે ધીમે આવડશે જ. દરેકની એક પ્રકારની બોડી લેંગ્વેજ હોય, દરેકની એક પ્રકારનો ગુસ્સો કંટ્રોલ કરવાની પદ્ધતિ હોય. તમે જેટલો ગુસ્સો કંટ્રોલ કરી શકો એટલું તમે શાંત રહી શકો. એ વાત બતાવે છે કે ભીમ છે હોઠ પીસે છે, ગુસ્સામાં આવી જાય છે કે હું એ કરીશ, તમે શાંતિ રાખો. એવી રીતે અહીંયા આપણું સાયકોલોજી બતાવ્યું છે, મનોવિજ્ઞાન બતાવ્યું છે, બોડી લેંગ્વેજ બતાવી છે કે તમે જ્યારે કંઈક કામ કરો છો ત્યારે તમારું શરીર જ સામેથી સામેવાળા માણસને સંકેતો આપતું હોય છે કે આ માણસ આ કરી રહ્યો છે. ત્યાર પછી તમારું સાયકોલોજી પણ અંદર આવે, મનોવિજ્ઞાન પણ અંદર આવે કે તમારો ચહેરો તમારા મનની અંદર ચાલતી વાત રજૂ કરતો હોય. અને એ બધા ન વાંચી શકે, કેટલાક વાંચી શકે, અને એ વાત અહીંયા રજૂ થઈ છે. ત્યાર પછી અધ્યાય 21. અધ્યાય 21માં જેને ખ્યાલ હોય એ સરળતાથી હાથ ઊંચો કરે, જે નથી આવડતું તો બેસે જ ભજન ગાશે. અધ્યાય 21માં જેને આવડતું હોય એ બોલે. શું કીધું આપણને? જેને આવડતું હોય એ બોલે. શું કીધું બોલો? અધ્યાય 21માં નથી આવડતું એ તો વાંધો નહીં, પણ આવડે છે તો બોલો. બોલ. બેગમ બોલશે. બરાબર. આ પૂર્વ ભૂમિકા છે કીચક વધની. ભીમસેન અને દ્રૌપદી પછી નક્કી કરે છે જ્યારે એકાંતમાં મળે છે ત્યારે આ વસ્તુ યાદ રાખવાની. એ લોકો જાહેરમાં સાથે ઊભા રહેતા નથી. કેમ? અજ્ઞાતવાસ છે. એટલે જ્યારે મળે છે ત્યારે એ લોકો યુક્તિ કરે છે, અને આમે પણ પેલો લંપટ છે એટલે એને યુક્તિથી પાડવો પડે. અહીંયા આપણને ચાણક્ય નીતિ બતાવી. ચાણક્યમાં કહ્યું છે કે જ્યારે તમે કોઈ માણસને પહોંચી નથી શકતા ત્યારે એને બળથી નહીં, કળથી એને પ્રહાર કરવો પડે. કળ એટલે બુદ્ધિ. અને બંને જણા નક્કી કરે છે. અર્જુન છે એ બૃહનલા સ્વરૂપે છે, 12 મહિના સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને ઉત્તરા રાજકુમારી છે, ઉત્તરા એને નૃત્ય શીખવતો હોય છે. એટલે ત્યાં રાજદરબારમાં આપણે સિરિયલ જોઈએ તો પણ જોઈએ છે કે રાજદરબારમાં બધાને જવાની પરમિશન હોતી નથી. ત્યાં માત્ર રાજરાણી, રાજકુમારી, રાજા અને એમને સાચવનારા રાખ્યા હોય એ સાચવનાર જ જઈ શકે, બધા જઈ શકે નહીં. રાજકુમારને પણ એન્ટ્રી ના હોય, રાજરાણીના મહેલમાં જ એન્ટ્રી હોય. એટલે નૃત્યશાળામાં જે ઉત્તરા રાજકુમારી છે એ નૃત્ય શીખતી હોય છે, અને ત્યાં પણ બૃહનલા સ્ત્રી સ્વરૂપે બૃહનલા છે એ બૃહનલા શીખવાડતી હોય છે. ત્યાં બંને જવાનો નિર્ણય કરે છે કે હવે તમે દ્રૌપદીને ત્યાં જવાની છૂટ હોય નૃત્યશાળામાં. એટલે એમ કહે છે કે તમે નૃત્યશાળામાં બંને જાય છે, અને નૃત્યશાળામાં જઈને બંને યુક્તિ કરે છે. ભીમ તો હોશિયાર છે, કઈ રીતે સંતાવું, કઈ રીતે બહાર આવવું એને ખબર છે. ગુસ્સો છે પણ સાથે સાથે ધીરજ પણ છે. ઘણીવાર ગુસ્સો હોય ને ધીરજ ના હોય તો છતાં થઈ જાઓ. એટલે ત્યાં નૃત્યશાળામાં જઈને બંને નક્કી કરે છે કે હવે કીચકને કઈ રીતે ભણવો. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી અધ્યાય કયો અધ્યાય? 22મો, છેલ્લો ને? 22મો.
21 જ છે. ઓકે, તો ત્યાં હવે આપણામાં કીચક વધ બતાવી દીધો છે, જોઈ લઈએ. 21 સુધી જ છે તમારે? ઓકે, મારી પાસે આખું હોય ને એટલે કીચક વધની તૈયારી કરે છે અને અંતે કીચકનો વધ થાય છે, ત્યાં તમારો અધ્યાય પૂરો થાય છે. હા ને?